જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 310. હે માનવ, અમો લખીએ છીએ કે આ સૃષ્ટિ રચના પછી ચોખવટ પહેલી વાર જ જાહેરમાં જાહેરાત કરીએ છીએ, અને તે પણ એક રત્તીભાર સ્વાર્થ નથી, અને મનુષ્ય દેહથી કોઈ મોટો કોઈ દેહ નથી. બીજું, 3 યુગ આખા પૂરા થઈ ગયા અને સૃષ્ટિ ઉપર મનુષ્ય દેહ ધરીને આવેલ માનવને માનવ છેતરી રહ્યો છે. કોઈ કે દેહને ઋષિ બનાવ્યો, કે તપી બનાવ્યો, કે કોઈ કે સંન્યાસી બનાવ્યા, કે કોઈ દેહને ફકીર બનાવ્યા, કે કોઈએ બ્રહ્માની કુમારી દેહને બનાવ્યો, તો કોઈ બ્રહ્મકુમાર બન્યા અને જગતના જીવને ખૂબ લૂંટ્યા. અને હાલના કહેવાતા ગુરુઓ જગતના જીવને ધોળા લૂંટારા લૂંટી રહ્યા છે. અમારા સૂત્રો મનન કરવા જેવા છે, તો મનન કરજો. ખાલી વોટ્સએપમાં ખોલીને મૂકી ન દેતા. એક વખત સતત 10 દિવસના 10 સૂત્રો સાંભળો તો ખ્યાલ આવશે, અને અડધી ભ્રમણા આપોઆપ નીકળી જશે. સાંભળો, મનન કરો. લાઈક ને સબસ્ક્રાઈબ કરવાનું પછીની વાત છે. અમને કોઈ આશા નથી, બસ જગતના જીવોની ભ્રમણા મટે અને ખોટું છોડીને સત્ય તરફ વળે એ જ ભાવના છે. બાકી અમને કોઈ આશા તૃષ્ણા નથી. હે માનવ, માનવનો આત્મા વિદેહી ઘરનો છે, અને આ દેહી ઘરનો જાહેરાતોની લોભ લાલચમાં ફસાયા છો. તેમાંથી બહાર નીકળો અને 84 લાખ યોનિના ભટકણ છોડો. આ વેદ શાસ્ત્ર કુરાન પુરાણ જીવને મૂકવાની જાહેરાત છે. તેમાં જીવની મુક્તિ ક્યારેય નહીં થાય. મનન કરો, રામ ભરોસે. જેમના શિર ઉપર સદગુરુના હાથ હોય તે બહુ જ ભાગ્યશાળી હોય છે. જે આપમેળે ગુરુ બનીને મહંત બનીને પૂજાતા હોય, તે પોતાની જે થોડી ઘણી પણ પુણ્યની કમાઈ હોય તે પણ ખોવે છે. કેમ કે તેને સાચા ધર્મની પરંપરા કે જ્ઞાન મર્યાદા ન હોય, તે ગુરુજીના ધામ કદી નથી જોઈ શકતા. જે અમારા સદગુરુ જેવા સત્ય જ્ઞાનીની કૃપા વિના સાંગ પહેરે એ ખોવે. એટલે ગુરુ શરણે રહ્યા વિના ગુરુ બનીને પૂજાય તે સર્વસ્વ ખોવે. જેમણે ગુરુવરની કૃપા ન હોય તે ભવમાં ગોથા ખાતા ફરે છે, કેમ કે પોતે જ ગુરુ બનીને અનેક શિષ્યો બનાવે છે. તો સત્ય જ્ઞાન ન હોય અને ખોટા જ્ઞાન આપીને શિષ્ય બનાવવા તે પાપ નથી વધારતા તો શું કરે છે? અને પોતાની તો જરા પણ કમાઈ નથી, અને ગુરુજનના નામ પર ખાતા, અને પાછા સંતો ભેગા નહીં આવતા જાતા હોય, અને ભીખ માંગતા જગતમાં રોતા ફરતા હોય છે. અને પાછા બીજાને ગુરુજીના ધામ બતાવે, પણ પોતાને પતા ન બતાવે. ખબર હોય તો બતાવે ને પોતાના પતા. તો પોતાના પતાની ખબર નથી, કે પોતાના સ્થિર ઠેકાણા ક્યાં છે તે ખબર નથી, તો ગુરુના ધામની કેમ ખબર હોય? તો એવા પાખંડી ગુરુના ધામ જીવને ક્યાં બતાવવા હશે? ઇધર ઉધરથી મસળીને પાછા પોતે સાધુ કહેવાતા. એટલે સર્વસ્વ દિશાઓમાંથી માગી કરીને 7 પેઢી સુધી ન ખૂટે એટલું ભેગું કરીને રાખે, અને પાછા પોતે સાધુ કહેવાતા હોય. છતાં જીવ પણ ક્યાં મનન કરે છે? આટલું તો મનન કરાય ને. સાચા સાધુ હોય તેને આટલું બધું ભેગું કરીને શું કરવું છે? એટલે સમજી વિચારીને દાન કરો મારા ભાઈ. એવા રૂપિયાના કોથળા ભરતા હોય તેને તમે દાન આપો છો તો પાપનું મૂળ છે, સમજજો. એવા ખોટા સાધુ ભીખ મંગાવે પોતાના કરેલા શિષ્યો પાસે, અને પાછા હિસાબ રાખે કે કોને શું આપ્યું ને કેટલું આપ્યું ને. એવી ગતિ તો બહુ જ રે. પોતે ક્યાં ભેટ ચડાવે છે તેને કોણ પૂછે લોતા? મફતખોર બીજા પાસેથી ઉઘરાવીને ખોટા માલ ઉડાવે એવા નિકમ્મા નકટા એવા ખોટા હોય છે. અમારે તો અમારા સત્ય જ્ઞાની સદગુરુ પ્રવીણરામના શરણા, જે મારી સાથે હંમેશા રહે છે, તેને કોઈ પાસેથી કંઈ જોતું નથી.
એ તો લેવા નહીં, જગતના જીવોને સત્ય વસ્તુ આપવા જ આવ્યા છે. જય સદગુરુદેવ. જેમના શિર પર હાથ ગુરુના, ભાગ્યશાળી એવો રે. આપ ગુરુ બની મહંત પૂજાતા, આપણી કમાઈ ખોતારે. નહીં પરંપરા જ્ઞાન મર્યાદા, ગુરુધામ નહીં જોતા રે. પ્રવીણ રામની કૃપા વિના રે, સાંગ પહેરે એ ખોવે રે. જેમના શિર પર હાથ ગુરુના, ભાગ્યશાળી એવો રે. ગુરુવરની નહીં કૃપા રે, તો ભવમાં ખાતા ગોથા રે. શિષ્ય બનાવે પાપ વધારે, બોજ જગતના વધતા રે. જેમના શિર પર હાથ ગુરુના, ભાગ્યશાળી એવો રે. ગુરુજનોના નામથી ખાતા રે, નથી કમાઈ પામતા રે. સંતોમાં નહીં આવતા જાતા રે, ફરતા જગમાં રોતા રે. જેમના શિર પર હાથ ગુરુના, ભાગ્યશાળી એવો રે. બીજાને ગુરુધામ બતાવે, પોતાના પોતાનયા પેરે. ઈધર ઉધરથી મસડીને, પોતે સાધુ કહેવાતા રે. જેમના શિર પર હાથ ગુરુના, ભાગ્યશાળી એવો રે. કોને આપ્યા આપ્યા રે, ગાતી રહે બહુ જરે. પોતાને ભેટ ક્યાં ચઢાવે, પૂછે કોણ લહોતા રે. જેમના શિર પર હાથ ગુરુના, ભાગ્યશાળી એવો રે. મફત ખોર જય માલ ઉઠાવે, નિકમ્મા નગટા ખોટા રે. પ્રવીણ રામના એ ગુરુ સર
સાથે નિત્ય રહે રે, જેમના શિર પર હાથ ગુરુના, ભાગ્યશાળી એવો રે. તો આ દેહરૂપી બંગલો પરમ ગુરુ પરમાત્માએ બનાવ્યો છે અને સાચા કારીગર કરતારા છે, જેને આ દેહરૂપી બંગલો અજબ બનાવ્યો છે. તો આ દેહ બંગલાને બનતા 9 માસ લાગ્યા, અને એ પણ પાયા વિનાના બંગલા કેવા ઊભા કર્યા જુઓ તો ખરા. તો આ બંગલામાં 5-25 ઈંટો એટલે 5 તત્વ અને 3 ગુણની ઈંટો અને ત્રિગુણનો સિમેન્ટ ચડાવ્યો છે, અને તેમાં 10 દરવાજા અને 2 સ્વર ખિડકી લગાવી છે, અને તેમાં પવનના સ્તંભ હદભારી બાંધ્યા. બોલો. અને એ બંગલામાં નાભી કમરથી ઉપર ચડ્યા, તો નાભી કમરથી સુરતાના તાર ચલાવીને ઉલટા બાણ ચડાવ્યા, એટલે નાભી કમરથી ઉપર ચડાવીએ તો ઉલટા ચડાવ્યા કહેવાય ને. અને પાછા ગગનમાં જઈને ગરજ્યા, અને ત્યાં અનહદ ઘોર ઘુરકાયા એટલે ઘેર્યા, અનહદ અવાજ ગગનમાં સાંભળ્યા. એવા આ બાળકને પ્રભુએ ખેલ ખેલાવ્યા. તો સુરતા ભજન કરતા જે આનંદ આવે છે તે વાત છે. એવા અમારા સદગુરુ જોગીને જતન કરીને જોયા, જેમણે મને આત્મ દેવ બતાવ્યા. તો શૂન શિખર પર આસન કર્યા, ત્યાં ચડીને બંગલા ગાયા, એટલે પરમાત્માએ કેવી રીતે બંગલા બનાવ્યા તે ગુણ ગાયા. તો આ બંગલાનો ભેદ કોઈ જાણે તેને ફરીને જન્મ નહીં આવે. અમે પણ અમારા સદગુરુની ગમથી ગમ કરીને અમે પણ તે જાણ્યા. અમને ભિન્ન ભિન્ન એટલે જુદી જુદી રીતે અમને ભેદ બતાવ્યા. તો અમારા સદગુરુ પરમ વૈરાગી સોહમ બ્રહ્મ અજાયા, જે એક જ છે, તેને કોઈ માતા પિતા નથી એટલે અજાયા, કોઈના બેટા નથી એવા સોહમ બ્રહ્મ વૈરાગી છે. જય સદગુરુદેવ. કારીગર કરતાર ગુરુજી બંગલાય જબોર જાયવા, 9 માસમાં બહેનો બંગલો પાયા વિના ઠેરાયા, 5-25 ઈંટો બંગલામાં ત્રિગુણ સિમેન્ટ ચડાવ્યા, કારીગર કરતાર ગુરુજી બંગલાય જબોર જાયવા, 10 દરવાજા બંગલામાં 2 સ્વર ખિડકી લગાવી, થંભ પવન બાંધ્યા હદભારી નાભી કમળથી ચોડિયા, કારીગર કરતાર ગુરુજી બંગલાય જબર જાયવા, નાભી કમળથી તાર ચલાવી ઉલટા બાણ ચલાવ્યા, ઉલટા બાણ ગગન જય ગરજ્યા અનહદ ધોર ગુરાયા, કારીગર કરતાર ગુરુજી બંગલાય જબર જાયવા, અનહદ અવાજ સાંભળી ગગનમાં બાળક ખેલ ખેલાવ્યા, જોગી જુગત જતન કરી જોયા આત્મ દેવ બતાવ્યા, કારીગર કરતાર ગુરુજી બંગલાય જબર જાયવા, સોના શિખર પર આસન કર્યા, ત્યાં ચડીને બંગલા ગાયા, આ બંગલાનો ભેદ કોઈ જાણે ફરી જન્મ નહીં આવ્યા, કારીગર કરતાર ગુરુજી બંગલાય જબર જાયવા, સતગુરુથી આગમય મેં જાણી ભિન્ન ભિન્ન ભેદ બતાવ્યા, પ્રવીણ રામ સંત પરમ વૈરાગી સોહમ બ્રહ્મ જાયા,
કારીગર કરતાર ગુરુજી બંગલાય જો બ્રચાવ્યા. રામ ભરોસે. તો જુઓ, આગળ દેહ બંગલાની વાત આવી. આ દેહ બંગલો હદ ઘડ્યો, તેમાં પાછા નિરાધાર પુરુષ રહે છે. તો એ બંગલો કુદરતથી મસ્ત બન્યો છે. તે તેવા કુદરતની છબી કે પલ પલ મારા સદગુરુની છબી સમાય છે. તો તેવા કારીગરનું કોઈ પાર નથી માનતું. એવા અજબ દેહ બંગલા ઘડી કરીને ભીતર બેઠા છે. તો અમે એ બંગલા રંગરૂપ અને હાથ પગ વિના ભીતર જોયા. તેમાં 5 તત્વ કે 3 ગુણ નથી. એવા અધર સધર એટલે ઉપર તેમજ સર્વત્ર ઠેરાયેલા છે. જે બંગલાની સધર નથી એટલે આર પાર કોઈ નહીં, તે નિજને જાણે સંતજન દોડી. એ પુરુષ રહે બંગલામાં, ત્યાં જન્મ મરણ નથી. તો તે બંગલા આંખો વિના જોયા, એમ અમારા સદગુરુ કરતાજી બતાવે છે. તે બંગલામાં અમારા સદગુરુ પ્રવીણરામ નિત્ય નિરાધાર રહે છે. તો તે નિરાધારને પરખીએ. જય સદગુરુદેવ. બંગલો હદગડો કરતાર, તેમાં પુરુષ રહે નિરાધાર. એ બંગલો કુદરતથી બન્યો, રગ રગ છબી સમાઈ. કારીગરનો પાર ન પામ્યો, ઘડી કરી બેઠા અંદર. બંગલો હદગડો કરતાર, તેમાં પુરુષ રહે નિરાધાર. હાથ પગ વિના જોયા બંગલા, રંગરૂપ વિના સ્થાયી. 5 તત્વ 3 ગુણ નહીં રે, અતર સધર ટેરાય. બંગલો દગડો કરતાર. જે બંગલાની સધર નહીં રે, જાણે સંત નીચ દોડી. એ પુરુષ રહે બંગલામાં, જ્યાં જન્મ મરણ નહીં. બંગલો દગડો કરતાર. આંખો વિના જોયા એ બંગલા, ગુરુ કરતાજી બતાવે. પ્રવીણ રામ નિત્ય રહે બંગલામાં, નિરાધાર પરખી. બંગલો દગડો કરતાર. રામ ભરોસે. જય સદગુરુદેવ. હવે આપણે સૌ સાથે મળીને મનન કરીએ. જે અત્યારે મૃત્યુલોકમાં શું ચાલે છે? જો કે વેદશાસ્ત્ર કે પરમાત્માના જ્ઞાનીઓએ ગુરુ મહિમાનું મહાત્મ ઘણું દર્શાવે છે. તો અવતારી દેહધારીએ પણ ગુરુ કરેલ હતા. પણ ગુરુમાં ભેદ છે. તો એક ગુરુ આ 3 લોકમાં રોકનાર છે, અને એક ગુરુ આ 3 લોકમાંથી બહાર કાઢનાર છે. આ 3 લોકમાં રોકનાર ગુરુ મંત્ર આપીને શરીરમાં ગોતવા મોકલે છે. સીધા જ અંતરદ્રષ્ટિથી જોવાની વાત કરે છે. તો તે વેદ અને દેહધારી અવતારીના ધર્મોને પણ લાગુ પડતું હોય તેવું નથી લાગતું. તો હાલમાં તમો સદગુરુ દેવનકા દેવને, મુક્તિના દાતારને આપણે પુકારતા હોઈએ કે સમજતા હોઈએ. તો આપણે તો આ 3 લોક દેવોની રચના, અને આપણે પૃથ્વી લોકમાં તો છીએ. તો મુક્તિના દાતાર આપણને કોનાથી મુક્ત આપવાનું કહે છે? બીજું, આ દેવનકા દેવ સદગુરુદેવ આ દેવલોકમાંથી જન્મ મરણમાંથી ઉગારવાની જો વાત કરતા હોય તો મંત્રો તો દેવોના છે. પેલો મંત્ર સોહમ છે, અને જો ઓહમ સોહમના મંત્રો કે તેનાથી ઉત્પત્તિ 3 ગુણ એટલે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ થયા. તો આ 5 થઈને 3 લોકની રચના કરી છે, અને 5થી પર 6ઠી જગ્યા આત્માનું ઘર પરમાત્માની છે, અને તે 6ઠી જગ્યાઓની ઓળખાણ આ 5માંથી એકયને નથી. તો આ 5માંથી જેને ભજો તેને
પણ આપણે જન્મ મરણમાંથી મુક્ત થઈએ નહીં. તમને કેમ લાગે છે? અને જે ભજાવે તેને ભજાવનારને તો ઓળખાણ નથી કે આ સ્થાનો ક્યાં છે, એટલે ઓળખાણ તો કરાવતા નથી. તો આપણે આંધળી ભક્તિ કરવાથી જન્મ મરણ ક્યારેય મટે નહીં. બરાબર ને? જો કે વિશ્વાસ બરાબર, પણ ચિહ્ન વગર આંધળા વિશ્વાસે આ મૃત્યુલોકમાં ભવસાગરનો કિનારો ક્યારેય આવે નહીં. હે માનવ, તમારે જ સમજવાનું છે કે આપણે આપણું નિજ કલ્યાણ કરવું છે કે 84 લાખ યોનીમાં જન્મ મરણમાં રહેવું છે. અને ખરેખર તો આપણે જ નક્કી કરવું પડે ને. બાકી પરમાત્માના સત્ય જ્ઞાનીઓ તો કહે જ છે કે અહીંયા તો હેતુથી હેત છે. સ્વાસ્થ્યની સગાઈ પણ કહે છે ને. કોઈ કોઈનું સગું નથી. આ કર્મ થકી ભેગા થાય છે અને કર્મ પૂરું થઈએ ઉડી જવાનું છે ને આવું? તો હવે વાત કરીએ આત્માનું ઘર પરમાત્માની, જે ભેદુ પુરુષ પરમાત્માનો ભેદ જાણનાર ગુરુની. તો પ્રથમ તો તેને જ્ઞાન આપવું ન આપવું, અને જોગે સંજોગે અપાઈ ગયું હોય તો તે બધા રસ્તા પણ તેની પાસે હોય જ છે. કારણ કે પૂર્વની કમાણી ન હોય અને જ્ઞાનનો જીવને અધિકારી બનાવ્યો હોય તો તેમાં સહસ્ત્રોમાં કોઈક ટકે. જો જ્ઞાન આપનારની પૂર્ણ કૃપા હોય તો તેવા જીવ સદગુરુ ચરણ છોડતા નથી. અને પરમાત્માના જ્ઞાની સદગુરુ આત્માનું ઘર પરમાત્માને નજરો નજર નિરખાવે છે અને પરમાત્માના વિજ્ઞાનને પણ નજરો નજર બતાવે છે. અને ત્યાં સુધી બતાવે છે કે આ નિર્ગુણમાંથી સગુણ સ્વરૂપ કેવી રીતે રચના થઈ તે નિરખાવે છે. અને પછી શબ્દ સુરતાનું ભજન આપી અંતરદ્રષ્ટિએ પરખાવે છે. તો બોલો, આપણે ક્યાં સુધી પહોંચેલ છીએ તે આપણે જ જોવું પડશે ને. કારણ કે આ મૃત્યુલોકમાં ભવસાગરનો કિનારો લાવવો હોય તો. બાકી તો આ ભવસાગરમાં ચાલે છે તે આપણે જોઈ રહ્યા છીએ. ઠીક છે? તો હે માનવ, સંત ગુરુના એવા લક્ષ્ય હોય કે જેમને દયા ગરીબી અને બ્રહ્મ આસક્ત એટલે બ્રહ્મ સાથે જોડાયેલા એવા નિશ્ચય પાકા, જેમને દ્વૈત વાસના પણ ખોઈ નાખી હોય, એટલે કોઈ પણ જાતની વાસના સંત ગુરુને નથી હોતી. સાચા ઉપદેશ આપીને આત્મને બતાવે છે અને ભેદભાવના મતલબ ધોઈ નાખે છે શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરીને. કાપે કર્મ અને ભાંગે ભ્રમ, તેને કોઈ ઊંચ નીચ નથી હોતા. હર્ષ નહીં શોક એવા લક્ષના પણ લક્ષ, જે નિજ આત્મ અનુભવી છીએ. વાદ વિવાદ માન અપમાન જે મળે તેમાં સમદ્રષ્ટિ જ રાખે એવી સહન શક્તિ એમની. એવા બ્રહ્મનિષ્ઠ ત્યાગી અવધૂતા, કોઈ પ્રકારના વળ કે નહીં શ્રાપ, એમ નિજ રુચિ વિચરે સદા આનંદમાં એવી સત્ય ચેષ્ટા ગાય. અમારા સદગુરુના સત પૂરા, સંત એમ વેદ અને સત કહે છે. તો આ દાસલાલ કહે છે કે જો મુર્શિદ એટલે પૂરા સદગુરુ મળે તો સદાને માટે નિર્ભય કરે છે. તો વાણી: સંત ગુરુના લક્ષયે ચરે, દયા ગરીબી બ્રહ્મયા સક્ત નિશ્ચય દ્વૈત વાસના ખોઈ રે. આપી ઉપદેશ બતાવે તમરે, ભેદભાવ મતલબના ધોઈ રે. કાપે કર્મ ભ્રમને ભાંગે રે. ઊંચ નીચ હો કોઈ રે, સંત ગુરુના લક્ષયે જરે. હર્ષના શોક લક્ષના લક્ષારે, નિચયાતમયનુભવી રે. વાદ વિવાદ માન અપમાન રે. સમદ્રષ્ટિ સમ શક્તિ રે, સંત ગુરુના
લક્ષ એ જરે બ્રહ્મનિષ્ઠ રે ત્યાગી અવધૂતારે વડકે શ્રાપ નહીં બેવું રે નિજ રુચિ વિચરે સદાયાનંદ રે સદા ચેષ્ટા ગાઈ રે સંત ગુરુ ના લક્ષ એ જરે પ્રવીણ રામ ગુરુ સંત પુરારે વેદયને સંત કહે એ મરે દાસલાલ મુરશીદ જો પૂર્ણ રે સદા કરે નિરભય રે સંત ગુરુ ના લક્ષ એ જરે રામ ભરોસે